આજે અચાનક જ ફરી બીજો લાઈવ વિડીયો બતાવું તમને, જ્યાં પંચાયત મંજૂરી હાલતી હોય ત્યાં આ બધો નાટક થાય. જાહેર મારા ગામના ગોચરમાં આવ્યો, અમને બધા કોને પરમિશન આપીએ તો એ જ કહે. ક્યાંથી આવ્યો ભાઈ? ક્યાંથી આવ્યો? કઈ જગ્યાએ? ક્યાં બરાબર કઈ જગ્યાએ? હા આયા નથી, 2 પ્લોટ સાફ થયા છે, બોરિંગ મશીન ચાલે. વધુ નહીં. હા પણ આ તો ગોચરની જગ્યા, તમને એકદમ કોને કીધું તમને નાખવાનું? એ તો એ કંપની વાળો પ્લોટ વાળો કીધું કે એ બાજુ બાવળી હશે. હા તે કોઈ બાવળી બાપના? ખબર નહીં હોય, તો પહેલી વાર આવ્યો. કઈ કંપની છે? પ્લોટ નંબર ખબર નહીં. આ મશીન ઊભું છે મોટું બોર વાળું, અહીંથી થોડુંક જ છે, કિલોમીટર જેવું થાય. તમે પંચાયતમાં કોઈની મંજૂરી લીધી હતી? કોઈને પૂછ્યું હતું તમે પંચાયતમાં? કોઈ પ્લોટ વાળા ભાઈએ કોઈને પૂછ્યું હતું? ના એ બધું આપણે ખબર નહીં, ખાલી એનો કીધું હતું એટલે મતલબ આવ્યો. વધુ નહીં. હા મને તો કોઈ અફસોસ નહીં. હા હું નહીં કહેતો મિત્રો હા કે તમે એકન ઠલવો, પણ જો આ તો જાહેર આ બધા ગોચરો તમે જુઓ. હા તમને નહીં કહેતો 2 મિનિટ, આ ગોચરો જોવા બધું, આ કૌભાંડ તો જોવા બધું. મિત્રો હવે આ છે જાહેર ગોચરની જગ્યા, તમે જોઈ શકો છો. એમાં ખાનગી જગ્યાએ ખાડો કરીને આવા ગટરના પાણી ઠલવવામાં આવે. ચલો બોરિંગનું પાણી હતું, વાંધો નહીં, પણ આ જગ્યાએ તમારે પરમિશન લેવી પડે ભાઈ મારા. આ ઠલવવું હોય ને તો ગામ પંચાયતની. હા, અને તમને પરમિશન કોઈક આલે મને કહેવાનું કહો અમને પરમિશન આવી. આ રીતના જાહેર ગોચરમાં જો જગ્યાએ આવી જાહેર જગ્યા હોય કે ના ઠલવાય. આ બધી વસ્તુમાં શું હોય, ગાયો ભેંસો ચરતી હોય, સમજ્યા વાત? હવે એનાથી જ તમારું જે આ પાણી છે, હવે આ પાણી છે માટીનું. હવે અત્યારે તો આ ગાયો ન કહેવાનું મતલબ પાણી સમજીને આ પી જાય તો એમની શું હાલત થાય? આ તમે જે મિક્સ કર્યું એ પાણીના અંદર માટી મિક્સ કરી, હવે ક્યાંનું ઠલવાતું હશે તો રોમ જો ને. એટલે આવું બધું તમે ઠલવો છો તો તમને કોક તો પરમિશન આલતું હશે ને. કોકને કીધું છે પ્લોટવાળા ભાઈનો નંબર બોલજે, તું મોબાઈલ નંબર બોલે. લખાવો 97. લે હા શું નામ છે એમનું? કિશન. કિશન ભાઈ. હવે મિત્રો આ નંબર છે, જોજો. અને કઈ જગ્યાએ તમારો પ્લોટ આવ્યો રહી? નજીક જ છે, કિલોમીટર જેવું થાય. તો તમને કોઈને તમે પૂછ્યા વગર જ નાખો હતા તો એ ઓલાએ કીધું તું. તો ઓલાએ તો કીધું યાર બકામાં તું હલવાઈ ના જાઉં મારા ભાઈ. મારે તો શું લેવા દેવા કે હું તો આ વિડીયો ઉતારીને છેટો રહું, પણ તું જે જગ્યાએ નાખવા આવ્યો એ જગ્યાએ તારે કહેવું પડે કે ભાઈ મને આ જગ્યાએ તમે નાખવાનો ઓર્ડર આલો છો તો એ જગ્યાએ કોઈને પૂછી જોયું તમે? હા, તમારે આવું ના કહેવું પડે ને. કેવું પડે, પૂછવું તો. તું બકા ડ્રાઈવર શું, મારો તો કોઈ મતલબ નહીં તારો, પણ કહેવાનો મતલબ કે આ જેનું છે ટેન્કર એને તને પરમિશન લઈને એક નાખવાની કીધું છે કે એમને નાખવાનું કીધું, એટલે આવું મહેરબાની કરીને આજના છો હવે નાખવાનું નહીં. એટલે તું પાછું ટેન્કરનું લઈ જા, મારો નંબર લઈ લે. મારો નંબર, ચાલો વાંધો નહીં, મારો નંબર હું નહીં હાલતો. કહેવાનો મતલબ કે એને કહેજે કે ગામનો કોઈક છોકરો હતો અને મને આ રીતના કહેતો હતો કે તમે એક પરમિશન લઈને નાખો છો ગામ પંચાયતની. કેમ કે ગામ પંચાયતની જગ્યામાં આવવાની બધી ગોચર. હા, આ શું ટેન્કર નંબર GJ1 DY 9491. બીજો કોઈ છે અંગા તાર ભાઈ? કોઈ નહીં. હા તો બકા પાછું લઈ જા,
પણ આવી જગ્યાએ ના નાખતો. હવે તારા જ વિસ્તારમાં જે જગ્યા હોય ખાલી જગ્યા એક જ નાખજો, કેમ કે આ તો માટી જ થઈ જાય. હા સમજો તા બોરિંગનું પાણી, હું તો કહું ગટરનું છે, ગટરોનું પાણી વારે ઘરે બહુ નાખવા આવે છે, એટલે ડાયરેક્ટ મેં વિડીયો ઉતાર્યો. પણ વિડીયો ઉતાર્યાનું કારણ કે તે જે જગ્યાએ નાખ્યું એ જગ્યાએ પાણી મિક્સ સમય, હવે એ જગ્યાએ ગાયો ભેંસો ચરતા ચરતા કદાચ એ પાણી પી જાય તો એમની શું હાલત થાય? ખોટું ચોય નહીં થવા દઉં. અચાનક જોયું એટલે લાઈવ ઉતારી દીધું. મિત્રો શેર કરજો જેટલું બને એટલું આ વિડીયો. બસ પરમિશન બધા ગમે તેવું એક ગમના ગટરોના પાણી નખાવો ને તમે તો ગામ પંચાયતના લેટર ઉપર પરમિશન કહેજો કે એમને લઈને નાખો. એમની આ રીતના જોતો ગટરોનું પાણી ના નખાવા દેતા. જોજો આ તો પાણીમાં મિક્સ કર્યું છે બધું, પણ આ ગાયો ભેંસો પી જાય. કેમ કહે તો અહીંયા ગૌચર છે, આ જગ્યા ગૌચર છે. હવે આ જગ્યાએ શું ગાયો ભેંસો ચરતી હોય એટલે એમને પાણી ના મળે, એટલે આવું પાણી બની પી શકે છે. એમને શું ખબર કે આ પાણી ગંદકી ના પીવાય, પશુપાલનને તો ખબર ના પડે ને આવી કે આ પાણી પીવાય કે ના પીવાય. એટલે મેં તો એને એકલી જ સલાહ આપી કે જ્યાં તારું ટેન્કર ત્યાંથી આવ્યું ત્યાંથી તું પાછું લઈ જા, અને તારી કોઈ ખાલી જગ્યા હોય ત્યાં નાખજે, પણ અહીંયા આવા ના આવતો. આ છે મારું જાહેર ગોચર, સાથે જ વિસ્તારમાં આવેલું જાહેર ગોચર જે સરકારી છે, કોઈના બાપની મિલકત નહીં. આ તમે જોઈ શકો છો કેટલું ગંદકી કરે છે. મને ઇન્ડસ્ટ્રીયલ એરિયાના લીધે મને આ જ બહુ ખટકે છે. તમારો ઇન્ડસ્ટ્રીયલ એરિયા થઈ ગયો, આ વિસ્તાર મારો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવ્યો તો કહેવાનો મતલબ કે જાહેર કચરો નિકાલ માટે તમારી જે જગ્યા નહીં તે અમારા જે અમારા વિસ્તારોમાં આવા બધા ફેંકી જશો જ્યાં હોય તમારે જોઈ. અચાનક જોયો ભાઈને એટલે લાઈવ ઉતાર્યો. પણ આવા બધા આવા પછી પરમિશન લેજો, નકમું ગામ પંચાયતને જ દોષ આપે કે ગામ પંચાયત જ નખાવે છે. એટલે મહેરબાની કરીને આવા કચરાવાળો ગમે તે ગામની ગટરની છોકરી જ કોઈ પણ ના હોય, કહેવાનો મતલબ ગટરોનો પાણી જો તમારી કન ઠલવવા હોય જાહેર ગોચરમાં તો જેટલું બને એટલું પંચાયતની મંજૂરી લેવડાવજો અને એમના લેટર આપજો કે અમારી જેવા કોઈ હેરાન ના કરે. કેમ કે અમે ખોટું નથી જોઈ શકતા અને અમે કહેવા માગીએ છીએ કે આવું જાહેર પશુપાલનની જગ્યાઓ છે તે જગ્યાએ ગમે તે ઢોર ઢોખરા પાણી પી જાય તો એમને નુકસાન થાય. તો જેટલું બને એટલું હવે પછી પંચાયતની મંજૂરી લેવડાવજો, પછી જ એકન ઠરાવડાવજો. હું જેટલા બને એટલા ફરીથી લાઈવ બતાવતો જ રહે તમને કેટલા લોકો આવે છે. બરાબર બકા હું લઈ લઉં હો ગાડી મારી. ચલો વિદાય લઈએ. જય માતાજી.